भद्रसास्वाद सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। પ્રથમ અધ્યાયની શરૂઆત કરી ગઈકાલે। મુખ્યત્વે પ્રથમ અધ્યાય અધિકાર લીલા। તો અધિકાર એટલે શું, કેવી રીતે નિર્મિત કરવામાં આવે છે, અને હીન અધિકાર શ્રોતા અને વક્તા, ત્યાં સુધી આપણે વાંચન લીધું હતું। આપણે રોજના ક્રમ પ્રમાણે ભગવદીઓને પધરાવીશું અને શિક્ષાપત્ર 252, 84 જે પણ પ્રમાણે આપણે વાંચન થાય એના પર મનન ચિંતન કરી અને એને એમાં આવરણ કરી લઈને આગળ વધીએ છીએ। આપણે કોઈના પાસેથી રોજે કેમ આવી રીતના થોડુંક જે વાંચન થાય એમાં આપણે વૈષ્ણવોની વાર્તાજી કે આ બધું લેવાનું, પણ એક વસ્તુ સમજો કે આપણને ભાગવતજી સુબોધિનીજીમાં આચાર્ય ચરણે જે આપ્યું એ બધામાંથી ભાગવતજી શું છે, બધાનો સાર છે। આટલા જે વેદ પુરાણો જે છે એમાં ભગવત વાણી આ રીતે નથી કહેવાય જે ભાગવતજીમાં લેવાય છે, એટલે એનો બધાનો સાર કે જેમાંથી પ્રભુની પ્રાપ્તિ નિશ્ચિત થાય એ ભાગવતજી છે। એ ભાગવતજીનો સાર શિક્ષાપત્રમાં આપી દીધો, શિક્ષાપત્રનો સાર 16માં આપી દીધો અને 16નો સાર વાર્તાજીમાં આપી દીધો। તો આપણે આ જે સ્મરણ કરીએ છીએ, ભાગવતજી લઈએ છીએ, ત્યારે આપણે વિચારીએ કે ભાગવતજી સમજાતું નથી, તો એ દુબોધ વાણીને સુબોધ તો ફક્ત ને ફક્ત શ્રી આચાર્ય ચરણની કૃપાથી જ થઈ શકે। પણ આપણે જો આપણે જાણતા વિચારતા હોઈએ કે અમે તો શિક્ષાપત્ર વાંચ્યું છે, અમે તો વાર્તાજી લીધા છે, ઘણી બધી વાર લીધા છે, શિક્ષાપત્ર ઘણી બધી વાર લીધું છે, 16 અમે રોજ કરીએ છીએ, તો એને આપણે આની સાથે 110% જોડી શકીશું અને એનામાંથી વધારે ને વધારે એનો જે અર્ક કહેવાય, જે તત્વ કહેવાય એ લઈ શકીશું। એટલે આપણે રોજે આનો આગ્રહ રાખીએ છીએ। અને એને એટલું પણ પૂરતું ના હોય તો એના પર પાછું આ બધું જેના દ્વારા આપણને મળ્યું છે, શિક્ષાપત્ર પણ હરિરાયજી પણ શ્રી આચાર્ય ચરણનો અવર સ્વરૂપ જ છે, તો એમના દ્વારા જે આપણને મળ્યું છે એમનું નામ એટલે કે 108 નામ એ પણ આમાં આવી જાય, કારણ કે ભાગવતનો ગુઢાર્થ જ આપે પ્રકટ કર્યો છે, એના માટે જ આપનું પ્રાકટ્ય છે। તો રોજે જ્યારે મનન ચિંતન કરવામાં આવે ત્યારે લખવું હોય તો લખી લો, પણ 108 નામ, શિક્ષાપત્ર 16, 84, 252 એ બધાનું આવરણ એક વારમાં, એક ભાગવતજીનું જે આપણે અડધું પેજ, એક પેજ વાંચ્યું હોય એના મનન ચિંતન દ્વારા થઈ જશે। તો કેટલો સીધો રસ્તો મળી ગયો આપણને। એટલે આપણે એ કરવાનું છે। કદાચ આપણે વાંચનમાં સ્ટ્રેટ સારી રીતે ફટાફટ આગળ ના વધી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ જે તત્વ છે એને રંજક સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું। એટલે એક પછી એક જેને પણ જે સ્મરણ થયા હોય વૈષ્ણવો એ લઈ લો અને પછી આપણે આગળ જઈએ। આપણે અત્યારે હું એવું કહું કે કાલે શું આવ્યું હતું, તો પોપટની જેમ કાલે આવ્યું હતું, પેલું આવ્યું હતું, પેલું આવ્યું હતું, હા, કારણ કે જેટલું સ્મરણમાં હોય એટલું બોલે, પણ એને સમજ્યા કેટલું એ આપણને આ જ્યારે આને કનેક્ટ કરીશું, 16ને, વાર્તાજીને, શિક્ષાપત્રને, અને એટલે જ કાલે મેં કીધું હતું કે આપણે શિક્ષાપત્ર કન્ટિન્યુટીમાં વીકમાં 2 દિવસ લઈએ, કારણ કે કોઈ પણ વ્રતને સ્પર્શ કરીએ તો આપણી અવેલેબિલિટી પ્રમાણે નહીં, પણ આપણે એની કન્ટિન્યુટી પ્રમાણે એને લેવાનું, તો આપણે એને વધારે આનંદ માણી શકીએ। એટલે હું અવેલેબલ હોય કે ના હોય, પણ જો શિક્ષાપત્ર ચાલુ જ કર્યું છે અને વાંચન જ કરવું છે તો એની કન્ટિન્યુટી પણ આપણે જાળવવી પડશે। હું મ્યુટ થઉં છું।
જેને જે પણ સ્મરણમાં આયા હોય વૈષ્ણવો, સોળસ, શિક્ષાપત્ર, આચાર્ય ચરણનું નામ કંઈ પણ તો લઈ લેજો. નિશા, આજે મારું નથી કશું ઇનપુટ. હા, બે ચાર જણ કશો પણ આન્સર કરો એટલે નહીતર આપણો તો સત્સંગનો ટાઈમ જાય છે. આજે મારાથી સજ ઇનપુટ નથી કરાય એવું, જેનાથી કંઈ પણ હોય યાદ તેવું લો, અને નહીતર એવું કહો કે આજે નથી યાદ કરશું એમ. ના ના ના, એ ટાઈમે કરવું, એ કરવો છે શું? એટલો બધો કઈ મહત્વનો ટાઈમ છે કે જતો રહે આપણો. જો બધા આરામથી બેઠા છે. ના, કોઈ કશું બોલતું નહીં એટલે મેં તો કીધું નહીં. હા, એ જ કહું છું કે બધા આરામથી બેઠા છે. કઈ આપણો મહત્વનો ટાઈમ નથી જતો રહેતો. લીનાબેને કહી દીધું કે નથી કર્યું. હું નીકળી ગઈ તો પણ 13 જણ બીજા છે કે જેમને ગઈકાલે શ્રવણ કર્યું છે. ખાલી એવું કહેવાય કે અમે શ્રવણ કર્યું, પછી એનું ચિંતન કર્યું, પણ અમને એક પણ વૈષ્ણવ કનેક્ટ ના થયા, એવું પણ કહેવાય. કઈ વાંધો નહીં. એટલા માટે કહું છું કે એક સત્સંગ સાંભળો, એનું મનન ચિંતન કરો, પછી બીજો સાંભળો. એટલે શું થાય કે પેલું તત્વ મળશે ને, એની સાથે સાથે બીજું સાંભળશો તો પણ એનો બહુ આનંદ આવશે. આ આપણું ખાલી સમય સાંભળવામાં જ જશે. ભગવત નામ શ્રવણ કરવું એ બહુ ઉત્તમ વાત છે, પણ એના તત્વને જાણવું એનાથી વધારે ઉત્તમ વાત છે. કોઈ તમારા બેકગ્રાઉન્ડ માંથી બહુ અવાજ આવે છે. બકા એની ઘેર બોલે તો હું શું કરવા દઉં? બંધ કરી દઉં મારું મોબાઈલ? ના ના ના, વાંધો નહીં. એમના ઘેર બોલે તો આપણે કોઈને રોકવા જવાય બેટા? ના ના, કશો વાંધો નહીં. આ તો મને એમનો કોઈ બૂમ પાડતો નહીં તો આ કોણ આવ્યું? આપણે ઘેર બોલતા હોય તો આપણે ના બોલતા, એમના ઘેર બોલતા હોય તો આપણે શું કરીએ? કશું નહીં, બોલવા દો તારા. કર દો, હું નોટ થઈ જાઉં, બીજું તો શું કરું બકા? ના ના ના, રવા દો. તમારે બોલવું હોય ને તો તમને તકલીફ પડે. પછી થતું નથી હળદઈ. હા, બરાબર છે. પછી બંધ થવું પડે, નીકળી જવું પડે, ને પછી કરું તાર થાય. ના ના ના, ચાલશે. થોડો અવાજ આવે. આપણે લીધું હતું ને કે
ના ઘરમાં બોલે તો હમણાં એક આપણે રાખ્યો હતો ને કે કયા વૈષ્ણવ વાળો નિશા આ વિડીયો પણ નહીં ચાલુ થાય તો ખેંચાય છે. આઈ નો પણ એ પણ બિચારા ટ્રાય કરે છે. તમે બંધ તમે ઊંધો મૂકી દો ને જે પણ હોય નીતાબેન છે. ઊંધો મૂકી દો નીતાબેન તો તમારો ફોન ઊંધો મૂકી દો ને, બધાની છે ને આંખો ખેંચાય છે. નીકળી જાય. બહુ મફત છે. નિશા પેલો એક પ્રશ્ન કીધું તું કે આવું કોને કીધું, કોના માટે હું લીધું તું તે? એ પણ તમે જ યાદ કરો. હું અત્યારે તમે બધા ભેગા થઈને યાદ કરો. તમને એકલા જ નથી કેતી, પણ તમને કોઈ યાદ તો કરાવી શકશે ને, એમ એવું કહું છું. ચાલો ધર્મરાજ ભાઈ, આવું કેવું 10 મિનિટ ચાલી ગઈ. પ્રશ્ન હું કીધું તું ધર્મરાજ ના હેતલને અવકાશ નથી લાગતો બોલવાનો એવું લાગે છે. નહીંતર તો બોલતી હોય. દીપાબેન નથી જોઈન થયા. અહીંયા છે પણ હોટે નહીં આવતું. હા ના નથી આજે. બીરવાબેન નહીં લાગતા, હેતલ નથી લાગતી, ના હેતલ તો છે. હેતલ તો ના હેતલ નથી. હા મિલનબેને નહીં લાગતા. ચાલો તો એવું કઈ નથી. 16 જણ છે આપણે, 15 જણ થયા મારા સિવાય. ચાલો આજે બેટ્સમેનો બહુ ઓછા છે. મને કેમ એવું લાગે છે કે જ્યારે હું પૂછું ત્યારે ગઈકાલે શું આવ્યું હતું એનું મનન ચિંતન થતું હોય, એટલા માટે જ આવું થાય. Does it make sense? કાલે આપણે ઉત્તમ વક્તા ને શ્રોતાનું ને હીન વાળું ને એ બધું લીધું હતું, પણ એની જોડે થોડું થોડું કાલનું સ્મરણ છે. અને નિશા ટાઈમ નથી થયો કે નથી સ્મરણ, એટલે ફરી આખું સાંભળ્યું નથી. પણ વાર્તાજી તો મને ગઈકાલે પણ કનેક્ટ નતા થયા. હવે આ હેતલ જોઈન થઈ. હેતલ ગઈકાલે આપણે હું પેલો પ્રશ્ન રાખ્યો હતો? હે હેતલ? I think she's mute or મ્યુટમાં બોલો. hmm. મ્યુટમાં બોલો છો. પેલું માર્ગની રીત મેં નથી કીધું, એવો કઈક પ્રશ્ન હતો. મેં તો પ્રશ્ન ભૂલી ગઈ, પણ પૂછવા વાળા કોઈ નહીં હોય એમ. એ કયા વૈષ્ણવ હતા? એવું ઊંધું હતું કઈક. આપણે પૂછવા વાળું કોઈ નહીં હોય આગળ જતા. આજે તો ભાગવત પૂછનાર કોઈ નથી, ભાગવત સાંભળવા કોઈ આવ્યું નથી, કેવું કઈક છે ને? ના ના ના, ના, પૂછવા માટે માર્ગની રીત માર્ગની રીત. તો પૂછવા માટે કોઈ નહીં હોય ને, કેનાર પણ કોઈ નહીં હોય. ઓકે. પણ હવે એ વૈષ્ણવ પૂછવા મને વાળું જ યાદ કોઈ નહીં હોય. હેતલ इससे आगे कोई पूछवा वारो नहीं मिलेगो. પૂછવા વાળું નહીં હોય એવું જ કે છે. અને કહેવા વાળોય નહીં મળે. બરાબર છે હેતલની વાત. કહેવા વાળોય નહીં હોય. હેતલ તારે કાલનું કશું કનેક્ટ થયું છે? 252 કશો વિચાર કોઈ જાતનો કર્યો જ નથી, કોઈ કનેક્શન કર્યું જ નથી. બેન મેં તો કઈ નહીં, આપણે આપણું સેશન જ્યારે વિચારો ચાલુ થશે બધાના ત્યારે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આપણે પણ રજા લઈએ. ત્યાં સુધી શ્રી વલ્લભ.
એટલે લીનાબેન શું કરવાનું હતું એ તો કહો પેલા. આપણે રોજે શું કરીએ? એ પ્રમાણે આપણી રોજની છે ને કે આજ નિશા વાંચી લે એટલે પછી બીજે દિવસ આપણે શરૂઆત શું કરીએ કે પોઈન્ટ શું આયા હતા એવું નથી બોલવાનું. આપણે બોલવાનું છે કે આપણને શું કનેક્ટ થયું કોઈ પણ જગ્યા પર. સોળસ ગ્રંથ કનેક્ટ થયા, શિક્ષાપત્ર કનેક્ટ થયું કે 252-84 કનેક્ટ થયું, હા શું તો કનેક્ટ? વાર્તાજીમાં તો પેલું જિજ્ઞાસા સાંભળવાની જિજ્ઞાસા માટે અલી ખાન અને એમની પુત્રી થાય ને કે એમનામાં જિજ્ઞાસા ખૂબ હતી. પછી પેલા દિનકર શેઠ કાચી અંગારી ખાઈને પણ એક જ કેટલી વાર લેશો? મહાત્મ્ય ચાલુ થયું, દિનકર શેઠ આગળ આપણે લીધેલા. દિનકર શેઠ મહાત્મ્ય ચાલુ થયું ત્યારના જ બે વૈષ્ણવ લો કરો છો ને એમાં તૈયારી કશી જ નથી કરી, પહેલાનું જ બોલો છો. એટલે જ હું નહીં બોલતી હા મને દિનકર શેઠ તો યાદ હતા ગઈ વખત હું અને બોલી, પણ જિજ્ઞાસાની હું બોલીશ તો સાથે એમને આવશે. જિજ્ઞાસાની સાથે સાથે વિચાર પણ કીધું તું કે જિજ્ઞાસાનો બીજો અર્થ શું છે કે જાણવાની ઇંતજારી જે કહેવાય એ તો ખરું જ, ક્યુરિયોસિટી, પણ એની સાથે સાથે એના પર વિચાર. આપણે કર્યો એના પર વિચાર? ચાલો, અને જાણવાની તમન્ના પણ શબ્દ વપરાય ને. બધું વપરાય, તમન્ના, જિજ્ઞાસા અને તમન્ના એ શું વપરાય ને બધા શબ્દ. શબ્દો વપરાય, પણ એ શબ્દને કઈ આગળ જોડ્યા એ કહો મને. ચાલો, એ ભાગવતના 3 આપણે એ કીધા છે કે જિજ્ઞાસા, પછી પેલું ઈર્ષા મમ્મી વિરુદ્ધિ એવું માટે નથી. વાપર્યો. મમ્મી એવું પ્રેમીલા સુધાપ હોય 252-84 કનેક્ટ કરવાના છે આપણે. હા કે હા હા બરાબર. ના કશું પણ કરાશે, શિક્ષાપત્ર, હા એટલે એવું આ તો વાત છે સર કે કશું પણ શિક્ષાપત્ર 16, 252-84 અને કાલનું હતું એમાં ઘણું બધું ધ્યાનથી સાંભળ્યું હોય, સાંભળ્યા પછી એકવાર મનન ચિંતન કર્યું હોય તો ઘણું. આટલો સત્સંગ થયા પછી તો આ યાદ આવવું જ જોઈએ ને થવું જ જોઈએ. પણ આપણે વાંચન એકલું નથી કરી જતા, આપણે એની સાથે ઘણી છણાવટ લઈએ છીએ. ભાગવતજી ચાલુ કર્યું હતું ગઈ તમે એવું તમારો અવાજ, ઇટ્સ નોટ લાઈક can't hear you at all. મને લાગે છે કે આ સ્કાઇપ મારું પહેલા જેવું નથી, ઘડી ઘડીએ જોઈન કરવાનું થાય છે ને તો મારું આ બધું જતું રહે છે. મને બી નથી, ક્યારેક બહુ ડિફિકલ્ટી પડે છે. I haven't heard from anyone else. બીરવાબેન જોઈન થાય છે, પછી મારું સ્કાઇપ બેકગ્રાઉન્ડમાં પણ ચાલુ રહે છે ને બંધ નથી તો થતું. રીઇન્સ્ટોલ કરી દો ને, જસ્ટ રીઇન્સ્ટોલ કરી દો ને એકવાર વૈભવીબેન. કરી તો કારણ કે છે જોયું ને પણ તમારું એપમાં કંઈક લોચો હશે, બાકી આવો પ્રોબ્લેમ નથી થતો આ બધાને. ઇવન મારે મેં બી પણ આટલા દિવસ કર્યું હતું જ ને. હું પહેલા પણ નહોતો થતો, પણ હમણાંનું આ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે ને એવું બધું થાય છે. એની હાવ જો તમને થોડું પણ સંભળાતું હોય તો ગઈકાલે તમે આરંભ કરેલું વાંચવાનું. હા સંભળાય છે, બોલો. હા એ જ, ગઈકાલે તમે આરંભ કર્યું તું વાંચવાનું, પહેલો અધ્યાય આપણે મહાત્મ્ય પછીનો. ક્યાં સુધી વાંચ્યું તમે? ખાલી મને એટલું કહેશો, ક્યાં સુધી વાંચ્યું? અધિકારી જીવ વાંચી લીધા? ના ના, હજી હિન અધિકારી જ વાંચ્યું છે. બરાબર બરાબર. તો એની સંદર્ભમાં એટલે મને યાદ નથી કે ગઈકાલે શું આપણે વાંચન કર્યું, પણ હિન અધિકારીના સંદર્ભમાં નવા શું કહો? ના પણ તું બોલે તેમ તો બંધ કરી દે ને એવું. હિન અધિકારીના સંદર્ભમાં એક વાર્તા પ્રસંગ યાદ આવે છે, તો હું લઉં છું, બધાને જ સ્મરણમાં હશે. જો સંભળાય છે નિશાબેન, જરા કન્ફર્મ કરજો. ઇફ આઈ કેન્ટ અમે કહીશું તમને. હા તો આપણે ગઈકાલે તમે કયું હિન અધિકારી સુધી વાંચન લીધું છે, રાઈટ? તો એના સંદર્ભ એક પ્રસંગ, અધિકારી જીવનો એક પ્રસંગ આપણે જોઈએ કે કૃષ્ણ ભટ્ટની વાર્તા પ્રસંગ અને મહાપ્રભુજીનો પ્રસંગ યાદ કરીએ આપણે. તો મહાપ્રભુજીએ કહ્યું તું કે આપ અહીંયા ઉભા રહો બહાર શીલા પકડીને, અને 3 દિવસ માટે ઉભા રહ્યા. આપણે વચન માંગ્યું કે જે માંગવું તારો વિડીયો દેખાય.
ફોન ઊંધો કર દે. આપણે વચન માંગ્યું કે જે માંગવું હોય એ ખાલી માંગો. વૈભવીબેન એક વસ્તુ કહી દઉં કે આપણે કૃષ્ણદાસ મેઘનની વાત કરી રહ્યા છો ને આપ? હા મેઘન, સોરી, હા. નો કૃષ્ણદાસ વરીઝ. કૃષ્ણદાસ મેઘનની વાત કરી રહ્યા કે એમને પછી વચન માંગ્યું અને ત્રીજું વચન એ હતું કે આપ મારા ગુરુને મળો, તો મહાપ્રભુજીએ એ વચન આપ્યું નહીં. બાકીના પહેલા બે વચન તો પૂર્ણ કર્યા, પણ ત્રીજું વચન આપ્યું નહીં. ઘડી ઘડીએ એમને 3 વાર વચન માંગ્યું. બરાબર છે, એ અધિકારી જીવનો અહીંયા આવે છે કે દેવીની આસક્તિ હતી અને માટે અધિકાર નતો, માટે મહાપ્રભુજીએ એમના ગુરુને મળવાનું એ ત્રીજું વચન પૂર્ણ ના કર્યું. આ વાર્તા પ્રસંગ જો અહીંયા રિલેટ થઈ શકે તો. અધિકારી જીવ એટલે જે પછી શ્રોતાનું તો આવ્યું, પણ પહેલા તો અધિકારનું જ આવ્યું ને, એટલે કનેક્ટ થઈ શકે ને. કારણ કે અધિકાર છે તો આ અધિકાર નિર્માણ સૃષ્ટિનું નિર્માણ થતા પહેલા થતા પૂર્વે પ્રભુએ કરી દીધો છે નક્કી કે કયા જીવનો શું અધિકાર છે. એટલે આવે ને કે માંગ્યું પણ એ જીવ અધિકારી નથી તો કેવી રીતે આપે? આપ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છો, આપ જાણો છો જીવનો અધિકાર. એટલે બરાબર છે વૈભવીબેન, સુંદર. કારણ કે આપણે આ વાક્ય પર ઘણો ભાર મૂક્યો હતો. એક તો અધિકાર લૌકિકમાં હોય છે કે જેમાં વય, સંબંધ, એ બધાના કારણથી જે પોતાના હોદ્દો, એ બધાના પ્રમાણે જે મળતો મહત્વ છે અને જે મળતો અધિકાર છે એની વાત લૌકિક છે, અને આ અલૌકિકની વાત અંતઃકરણ સાથે છે. પણ હવે કોઈ જોડે કશું કરે તો હું આગળ ચાલી શકું, નહીં તો મને પણ કેટલો ઉત્સાહ આવે આગળ વધવાનો, મને કહો. ચાલો ઠીક છે, આપણે લઈ લઈએ જે કાલે લીધું હતું એ ફરી ઈચ્છા, કારણ કે સમય ચાલ્યો જાય છે. પણ મુખ્યત્વે વૈભવીબેને કીધું એ પ્રમાણે જે અધિકારી છે એને જેટલું એમાંથી આપણે સેવા ફલમની વાત પણ થઈ હતી કે પ્રતિબંધ, ઉદ્વેગ, જે 3 પ્રકારના ભોગ, પ્રતિબંધ અને ઉદ્વેગ, 3 પ્રકારના જે પ્રતિબંધ કયા સેવા ફલમમાં, જે તો એમાં 2માં તો બરાબર છે કે જીવ કરી શકશે કંઈ પણ આચાર્ય ચરણની કૃપા પ્રમાણે, પણ ત્રીજું પછી જ્યારે આવે છે ત્યારે કહે છે કે એ પ્રતિબંધ છે તો એ પછી માની લો કે ભોગ અને ઉદ્વેગ સુધી તો બરાબર છે, પણ પછી જે પ્રતિબંધ છે એ તો માની લો કે પ્રભુએ એ જ રીતે અધિકાર આપ્યો છે અને પ્રભુએ જ નક્કી કર્યું છે આટલું આપવાનું, એટલે એનાથી વધારે નહીં મળે. તો આ બધી થઈ અધિકારની વાત. એ સેવા ફલમમાં આપણને આચાર્ય ચરણે છેલ્લામાં છેલ્લો ગ્રંથ કે આટલું કર્યું, ભોગ, ઉદ્વેગ, પ્રતિબંધ આ છે. હવે આ પ્રકારનું છે તો નિશ્ચિત એને દૂર કરી શકાશે, આ પ્રકારનું છે તો એને નિશ્ચિત દૂર કરી શકાશે. પણ છેલ્લે જે રહી ગયું કે જે પ્રભુના જ હાથમાં છે, તો એ પ્રભુએ જો નક્કી કર્યું હશે તો નહીં આપે. કારણ કે ત્યાં આગળ સૃષ્ટિના પ્રકટ થવાના પૂર્વે જ નક્કી થઈ ગયું છે કે જીવનો શું અધિકાર છે. ઠીક છે, પણ એ બધામાં પાછું શક્ય અશક્યમાં બધામાં પાછું પ્રભુનું સામર્થ્ય તો છે જ કે જો નહીં પણ શક્ય હોય તો પ્રભુ તો જો આપવાનું નક્કી કરશે તો આપશે ને આપશે. અને એના સંબંધમાં આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો જોયું હતું કે પુષ્ટિમાં શું છે, અનુગ્રહ નિયામકે. જો અનુગ્રહ છે તો પછી કંઈ પણ હશે એ શક્ય નહીં હશે તો પણ બનશે. અને એ આપણે જો 252-84 વાર્તાજીને ત્યાં આગળ સ્મરણ કરીએ તો પેલા બ્રાહ્મણ જે વર્ણમાં ઉચ્ચ છે અને પેલી વેશ્યાની છોકરી જે વર્ણમાં નીચ છે, પણ એ ઊંચ નીચનો ભેદ ત્યાં નથી. બ્રાહ્મણે એમને પ્રભુ સુધી દૂતી બનીને લઈ ગયા છે,
તો પણ એ બ્રાહ્મણને જેટલો અધિકાર નથી રસનો અનુભવ કરવાનો, એટલો એ છોકરીને કરાવ્યો છે ઠાકોરજીએ ત્યાં આગળ. એ બ્રાહ્મણ અને વેશ્યાની છોકરીની વાર્તા જો સ્મરણમાં આવતી હોય તો 252માં છે કે બ્રાહ્મણ બે વૈષ્ણવ હોય છે, જતા હોય છે કાયમ એક સાથે, ખૂબ સારો સત્સંગ કરતા હોય છે, પણ આ બ્રાહ્મણ જ્યારે આ છોકરીને જુએ છે ત્યારે એ લીલાનો જીવ છે ઓળખી જાય છે, તો ઊભો રહી જાય છે. પેલા વૈષ્ણવને થાય છે કે આ હવે ખોટી જગ્યાએ જઈ રહ્યો છે, મારે એની સાથે એ રાખવું નહીં જોઈએ, કારણ કે એનો જીવ બીજામાં ફસાયો છે. પછી જ્યારે વેશ્યાની છોકરીને લઈ આવે છે કે વેશ્યાને કહે છે કે એક રાત માટે આવવા દો, આવે છે અને એને પ્રભુ સન્મુખ કરવાની હોય છે, એટલે નૃત્ય કરવાનું કે છે, એને કીર્તન લઈને, અને એને પ્રભુની લીલાનો જીવ છે ઓળખે છે, અને બીજે દિવસે એને પાછી પણ મોકલી દે છે. પણ એ જે છોકરી છે પછી જ્યારે શરણે આવે છે તો એને ઠાકોરજીએ જે લીલા રસનું દાન કર્યું છે એ બ્રાહ્મણને પણ નથી કર્યું. તો ત્યાં એ નિયમ લાગુ પડે છે કે અનુગ્રહ નિયામકે. ત્યાં આગળ પછી બ્રાહ્મણની જાતિ કે બ્રાહ્મણ તો પહેલા શરણે આવ્યો હતો કે એ તો વધુ વૈષ્ણવ હતો કે એને તો વધારે પ્રભુનું નામ લીધું છે આના કરતા, આ તો હમણાં જ, એવું કંઈ જ ત્યાં આગળ લાગુ પડતું નથી. તો આ એક હતું અધિકાર માટે, કે જીવનો અધિકાર છે એ પ્રમાણે એને રસનું દાન થાય, અને ના પણ અધિકાર હોય પણ છેવટે જો કૃપા થાય, પ્રભુ ચાહે તો પછી કંઈ પણ કરે. તો લૌકિક અને અલૌકિક અધિકાર, અને અલૌકિક અધિકારમાં મુખ્યત્વે શેની બતાવી? અંતઃકરણની. કારણ કે બીજું બધું જે બાહ્ય રીતે મળતા અધિકાર છે એ, અને એના સંદર્ભમાં આપણે વાત પણ કરી હતી કે અંતઃકરણ એમાં હૃદયની સાથેનું જોડાણ છે, આ જે અધિકાર છે એમાં. તો એમાં અલૌકિકમાં જે અંતઃકરણનું જોડાણ છે, એટલે આપણે વાત થઈ હતી કે હવે અધિકાર લીલા ચાલુ થઈ, આપણે બ્રહ્મ સંબંધની સાથે જ્યારે જોડ્યું હતું અધિકાર લીલાને, આખો બ્રહ્મ સંબંધનો અર્થ, ભાવાર્થ અને ભાગવતજીના દ્વાદશ અંગ આપણે જ્યારે મહાત્મ્યમાં લીધું ત્યારે આપણે આખું એને કનેક્ટ કરીને લીધું હતું. તો અધિકાર એટલે પહેલા તો આપણો અધિકાર છે શ્રીઅંગની સૃષ્ટિ, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ, પ્રભુની સેવા માટે જેને પ્રભુએ શ્રીઅંગમાંથી પ્રકટ કરી છે એવી પુષ્ટિ સૃષ્ટિ ને અંતઃકરણ સહિત સમર્પણ કરવાનું છે. કારણ કે આ કોઈ બાહ્ય વાત નથી, આ જે અધિકાર છે એ અંતઃકરણનો છે. તો એ અંતઃકરણ સહિત સમર્પણ એટલા માટે જ છે. અને આપણે વાત પણ થઈ હતી કે સ્ત્રી પુત્ર બધું કહ્યું પણ પતિ નથી કહ્યું, કારણ કે દુલ્હે તો એક શ્રી વ્રજરાજ કુંવર, બાકી સબ વ્રજનાર્યા. તો અહીંયા આગળ કોઈ જાતિ સંબંધી નથી, અહીંયા તો ફક્ત ને ફક્ત પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, અને પતિ એટલે કઈ પતિ પત્નીના સંબંધના પતિ વાળો જાતિ સંબંધ નથી લેવાનો. પતિ એટલે કે સ્વામી, આપણા ઠાકોર. તો એ જે છે એ તો બધાના એક જ છે, એટલે ત્યાં આગળ પતિનું નહીં, ત્યાં આગળ જે સમર્પણ કરાવ્યું છે એમાં સ્ત્રી, તો સ્ત્રી કઈ રીતે, અને જ્યારે આપણને દાન પણ કર્યું છે તો સ્ત્રી ગુણ ભાવનું દાન કરે છે. આપણે કહીએ બ્રહ્મ સંબંધના દાન લીધા, બ્રહ્મ સંબંધના દાન, તો બ્રહ્મ સંબંધના દાનમાં આપ્યું શું આચાર્ય ચરણે આપણને? સ્ત્રી ગુણ ભાવ. કેમ સ્ત્રી ગુણ ભાવ? કારણ કે એ જ ગોપિકાઓનો સ્ત્રી ગુણ ભાવ હતો કે જેનાથી એમને સંપૂર્ણ સમર્પણ કરીને જે ઠાકોરજીના તત્સુખની એ તત્સુખાત્મિકા છે ગોપીજનો, એટલે ફક્ત ને ફક્ત ઠાકોરજીના તત્સુખનો વિચાર કર્યો. તો આ છે અધિકારની વાત, જે અંતઃકરણના સંબંધી છે. હવે આગળ જતા આપણે જોયું હતું કે જિજ્ઞાસુ હોય, જિજ્ઞાસુની સાથે સાથે વિચાર કરે. એને બે અર્થ આપ્યા હતા કે સાંભળવામાં જિજ્ઞાસા તો હોય જ, એની સાથે સાથે વિચાર પણ. કારણ કે શ્રવણ કર્યું તો આ હીન અધિકારી, 3 અધિકારીમાં એને ડિવાઈડ કર્યું શ્રોતાને, કે હીન, મધ્યમ અને ઉત્તમ. તો હીન એટલે સામાન્ય, અહીંયા આગળ હીન એટલે કઈ લો કક્ષાનું તો છે નહીં, મીડિયમ જ કીધું છે કે સામાન્ય, કારણ કે કૌંસમાં શબ્દ આપેલો હતો.
તો હવે જે આ પ્રકારના શ્રોતા છે એમાં જિજ્ઞાસા હોય, તો જિજ્ઞાસા હોય અને એની પર વિચાર કરતા હોય તો આપણે કૃષ્ણ ભટ્ટજીની વાર્તાજીમાં આગળ લીધું છે પણ ખરું કે પણ દિનકર શેઠ અને રસખાનજી ઘણી બધી વાર, અલી ખાનજી ઘણી બધી વાર લીધું છે. તો એનાથી આગળ આપણે વિચારીએ તો કૃષ્ણ ભટ્ટજીનો વાર્તાજીમાં જ્યારે એમને આચાર્યચરણની પ્રભુચરણની વાણી સાંભળી કે પ્રભુચરણની વાણી સાંભળી કે નિહાલચંદભાઈની, એમાં કદાચ અ, હોઈ શકે કંઈક મારું વેરિએશન, તો અ, મને યાદ કરાવજો. પણ એમને જોયું કે ગોવર્ધન એટલે ગિરિરાજજી તો અ, રત્ન ખચિત છે અને રાધાકુંડ કૃષ્ણકુંડ તો દૂધથી ભરેલા છે. પણ એ શ્રવણ કર્યું એમાં એટલું બધું મન અંદર જતું રહ્યું અને ત્યાં દર્શન કરવા ગયા તો એવું કોઈ દર્શન થયું નહીં. તો આ છે તત્પરતા, આ છે જિજ્ઞાસા, આ છે વિચાર પરાયણતા, કે સાંભળીને હશે હવે કીધું હશે એવું નહીં, એ મન ત્યાં પહોંચી ગયું અને એને શોધવા માંડ્યું. મન ત્યાં પહોંચ્યું તો પહોંચ્યું પણ એને શોધવા માંડ્યું. તો અને પછી ના મળ્યું તો પાછા આયા કે આપે તો કીધું તું, મને એવા દર્શન ના થયા. આઈ થિંક કણબી પટેલ હોય છે જે કૃષ્ણ ભટ્ટ પાસે આવે છે, કારણ કે નિહાલચંદભાઈ કૃષ્ણ ભટ્ટ અને એવી રીતના જે મુખ્ય શ્રોતા છે નિહાલચંદભાઈ, એટલે ત્યાં વાર્તા કરતા હોય છે ત્યાં આવી રીતના કણબી પટેલે આમ સાંભળ્યું હોય છે અને પછી પ્રભુચરણ દર્શન કરાવે છે. વાર્તામાં કદાચ આમ તેમ થતું હોય તો જોઈ લેજો, પણ કહેવાનું મુખ્ય તાત્પર્ય એ છે કે જિજ્ઞાસા, કે આ જોઈને એવું તો ઘણા બધા વૈષ્ણવોએ સાંભળ્યું હશે, કેમ કોઈ પ્રભુચરણ પાસે આવ્યું નહીં? કારણ કે બધાની શ્રવણ કરવાની શક્તિ જુદી જુદી હોય અને એના પ્રમાણે એમની જે આ ઉત્તમ હીન અધિકારી મધ્યમ અધિકારી જે આપ્યું છે એ એના પ્રમાણે. I'm કૃષ્ણદાસ sorry, મેઘ- Vibhuben, you might have to join again. બહુ જ ઓછું સંભળાય છે, બોલો, ફરી બોલો તો જરા. કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં પણ આ જ આવે છે કે એમને મહાપ્રભુજી જયારે ગામમાં પહોંચ્યા ત્યારે તો ના, દામોદરદાસ સંભારવાળાની વાર્તામાં કે ભાઈ મહાપ્રભુજી ગામમાં પહોંચ્યા ત્યારે તો ના પાડી કે કોઈને કહેવાનું નથી, પણ તો એ દામોદરદાસ સંભારવાળા ખબર પડી કે આ કૃષ્ણદાસ મેઘન એકલા તો આવે નહીં, એટલે દામોદરદાસ પાછા પાછા જાય છે અને શ્રી આચાર્ય ચરણને વિનંતી કરીને પછી આપની પાસે રહે છે, રાઈટ? એમાં કઈ રીતના જોઈન કર્યું તમે જરા કહેશો? તમે હમણાં કહ્યું ને કે ના, એ તો આ તો તત્પરતા. શ્રવણની તત્પરતા છે, આપણે હવે શ્રવણ પર પહોંચી ગયા છે એટલે હું પૂછું છું કે હું સમજી નહીં. હા, એ જ એટલે જો જિજ્ઞાસા થઈ તો દામોદરદાસ સંભાળવાળાને એવું જ હતું ને કે હા, જિજ્ઞાસા અહીંયા કરી. જિજ્ઞાસા સાંભળવાની છે, આ કથા શ્રવણની વાત ચાલે છે વૈભવીબેન. ત્યાં તો પ્રભુ આચાર્ય ચરણને મળવાની જિજ્ઞાસા છે. એવા તો ઘણા ઘણા બધા છે. માણેકચંદ ક્ષત્રિયની સ્ત્રી પણ એક જ વાર દર્શન થયા અને પછી છત પર જ બેસી રહ્યા છે અને શરણે જાય છે, બરાબર ને? એટલે હું એમ સમજુ છું, પણ તમે હજી સમજાઈ શકતા હોય તો સમજો, મને નહીં સમજણ પડી એટલા માટે પૂછું છું. ના ના, વાત સાચી છે, આચાર્ય ચરણને મળવાની જિજ્ઞાસા થાય છે ને આપને હા આગળ. હા હા, અહીંયા આપણે શ્રવણની વાત કરી રહ્યા છે, બરાબર? કારણ કે અત્યારે શ્રવણનો આ અધ્યાય છે કે જેમાં જિજ્ઞાસા એ પહેલું એ છે હીન અધિકારીનું કે લક્ષણ છે કે એને શું હોય, એનામાં જિજ્ઞાસા હોય. હવે બીજું શું હતું કે અદેખાઈ, અમત્સર. મત્સર એટલે શું છે કે કોઈનું પણ સારું જોઈ અને જે ઉન્નતિ જોઈ અને બીજાને ખેદ થવું, એ મત્સર. તો આ શ્રોતા જે હીન અધિકારી શ્રોતાનું બીજું લક્ષણ શું હોવું જોઈએ કે અમત્સર્ય. અમત્સર્ય એટલે કે એનામાં અદેખાઈ ન હોવી જોઈએ, કારણ કે એ ઈર્ષા જ્યારે થાય ત્યારે એ સારું લક્ષણ નથી. કારણ એ થશે જે સમયે ઈર્ષા હૃદયમાં પ્રવેશ કર્યો એ સમયે શ્રવણ કરવા જ્યારે બેઠા છીએ હૃદયમાં પધરાવીને પ્રભુને, એ પ્રભુ તિરોહિત થઈ ગયા. આપણને કોઈ કહે
કે બહુ સરસ ખાવાનું આપું છું તને એકદમ ભાવતું પણ તું ગાર્બેજ આગળ બેસ, તો આપણે નહીં બેસીએ. એટલે રસ તો બહુ સુંદર પીસાઈ રહ્યો છે વક્તા દ્વારા, પણ હૃદયમાં જે ભરેલો ગાર્બેજ છે ત્યાં આગળ પ્રભુ કેવી રીતના બેસે? આ કચરા આગળ સુંદર રસ પીરસાઈ રહ્યો હોય પણ પ્રભુ કેવી રીતના એમની સ્થિતિ કરી શકે? પેલા ગદાધર દાસ ડોસીઓ ને હતા ને, કાકા પેલા ડોસી હતા ને કે જે મહાપ્રભુજીની ઈર્ષા કરતા એમના સેવકો અપરસ કરીને જતા તો અપરસ છોવાઈ દેતા હતા. હા, પછી પેલા ગણેશ વ્યાસ પણ મહાપ્રભુજી કે એ બ્રાહ્મણ છે ને હું બ્રાહ્મણ છું. અહીંયા ઈર્ષા નથી, ત્યાં અહીંયા અદેખાઈ અહીંયા આચાર્ય ચરણ સાથેનો સીધો સંબંધ થાય એની વાત નથી. આ એક શ્રોતાનું લક્ષણ છે, કારણ કે ઘણા એક્ઝામ્પલ મળશે પણ એને સચોટ રીતે જોઈન કરો. ત્યાં ગદાધર તો દાસ શું ને એમના હતું? કાકા એમને હા ગદાધર દાસ ને એમના કાકા હા, પણ ત્યાં એમને કોઈ ઈર્ષા નથી. એના કાકાને તો એવું છે કે આ લઈ જાય તો બરાબર છે. ઈર્ષા નહોતી, પણ એમાં ગયા પછી તો એને એ ત્યાગ જ કરી દીધો ને એને એમ કે હવે એ મારા કામનો જ ના હા, રહ્યો પણ એમ. ત્યાં આખું શરણ એમને આમાં આસક્તિ છે ને પેલા મર્યાદામાં છે. એટલે પેલા આપવા આયા તોય કેસે ભલે લઈ જા તારા બાલકૃષ્ણ, કારણ કે એમને એમાં રસ નહીં હતો, એમની આસક્તિ એમાં નહીં હતી. અને ગદાધર દાસજીને હતું કે હવે હું એટલે સમર્પિત ઈર્ષાથી જ થયો નહીં, મારા છું. કામનો ના રહ્યો હવે એમ કરીને મોક આપે છે. હા, એટલે ત્યાં ઈર્ષા નથી ને, ત્યાં તો એવું જ છે કે હવે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, કારણ કે એ મર્યાદામાં આસક્ત છે અને પેલા પુષ્ટિમાં આસક્ત છે. આપણે જોઈએ કથા છે રીતના આપણે તો ના પલાળી થઈ ને. હા, ઓ નિશાબેન, ના આપણે દામોદરદાસ હરસાણીજીના મામા આવે એમાં? એમને એ આવે એમને એવું થયું ને કે મારા ઘરે તું નહીં લે એમ, બરાબર. પણ આ બધી ઈચ્છાઓ છે ને ત્યાં આગળ શ્રવણનો સંબંધ ઓછો કેમ થઈ જાય છે? કારણ કે ત્યાં તો શું છે કે એમનો પદ છે કે હું તારો મામા છું, તું અહીંયા આવ્યો છે વિદ્યાનગરમાં. એમને તો ચંદબાવાને પધારવું પડે છે આચાર્ય ચરણ પાસે, કારણ કે જે રીતના વચનો કયા હોય છે, કટુ વચનો મામાજીએ, કે જોઉં છું કે તમે કેવી રીતે જીતો છો. એમની ઈર્ષા છે તો કોને હતી કહું તમને હું? આપણે જયારે અલી ખાન પઠાણ અને એમના પીરજાદી જેમના દીકરી કથા શ્રવણ કરવા જવાના થોડું લેટ થઈ જશે ત્યારે પેલા બધા વૈષ્ણવોની ઈર્ષા આવે છે કે કેમ એમના કારણે શ્રી દેસાઈજી કથા હા, ત્યારે શું કે એ તો બળી અટકાઈ રાખી. જાતના છે અને એમની રાહ હા, જુએ છે. એમની તો રાહ જુઓ. હું હમણાં હા, એ જ યાદ કરતી હતી. હા બીરવાબેન, તો આપણી ત્યાં મગજ સરખું જ અદેખાઈ છે. અને અભિમાન, અદેખાઈ હોય ત્યાં અભિમાન હોય જ. સી આ બધા એટલા ઇન્ટરકનેક્ટેડ છે કે પહેલામાં પહેલું તો આ શરૂઆત ક્યાંથી થાય? કમ્પેરિઝન થી, જે તમે હમણાં કીધું એ બહુ જ સૂક્ષ્મ વિષય છે આ, કે આપણને જીવને ખબર નથી પડતી કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે. એનું મુખ્ય આપણને આપણું બધું સારું જ લાગે કે આપણે તો કોઈની અદેખાઈ ના કરીએ, આમ ના કરીએ, પણ એ નાની બાબત ક્યારે સૂક્ષ્મ હોય એ મોટું સ્વરૂપ લે એનો આપણને કોઈ અંદાજ રહેતો નથી. ને એ ભાગવતજી આપણને શીખવાડે છે. આપણે શરૂઆતમાં જે મનન કર્યા કરતા હતા કે સંસારી ને કંસારી, આને આ જેટલી નેગેટિવ વસ્તુ છે એ બધી પોઝિટિવ થઈ જશે, એ ક્યારે થશે? વાંચન દ્વારા નહીં, એના સેવન દ્વારા. 1000 વાર આગળ કીધું, શાસ્ત્રીજી બોલે છે દરેક વાક્યમાં ભાગવતજીનું સેવન લખ્યું, કોઈ જગ્યાએ વાંચન નહીં લખ્યું, સેવન જ લખ્યું છે. અને સેવનની પ્રક્રિયા તો 24 કલાકની એકદમ ધીરી હોય. જેવી રીતના બચ્ચું સેવે, પક્ષી ઈંડુ સેવે ત્યારે બચ્ચું થાય. તો સેવન આવે ત્યારે લૌકિકને યાદ કરીએ તોય અને અલૌકિકને યાદ કરીએ તોય આપણને એટલી તો ખબર પડી જાય કે આ પ્રોસેસ એકદમ ધીરો છે ને ગ્રેજ્યુઅલ અને ઊંડો છે. અઘરો નથી, ઊંડો છે. તો એ અદેખાઈ કે આ બળી જાતના છે, એમની રાહ જુએ છે, અમે આટલા વખતથી અહીંયા બેઠા છે એમ. તો એ ત્યાં આગળ માસ્ટરીય. કમ્પેરિઝન આવી ને, હા, કમ્પેરિઝન આવી ને એટલે એવી જેલસી રીતે આવી. શરૂઆત થાય. શરૂઆત જ જ્યાં કમ્પેરિઝન આવે ત્યાં જેલસી આવે.
આવે અને જેલસી આવે ત્યાં અભિમાન હોય ને હોય જ. બારોબાર અભિમાન પણ હોય, જેલસી પણ હોય, અને પછી એનાથી આગળ બીજા બધું જે નહીં લાવવાનું બધું એ પછી બધું ક્રોધ આવતું આવે, જાય પછી. પછી ક્રોધ હમ. આવે, લોભ આવે, બધું જ આવે. બધું અને આવે એ પછી. બધું પ્રવેશી જાય. એટલે હમણાં સિમ્પલમાં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે મને પકવાન ખવડાવવા કોઈ બેસાડે, પણ ખાલી એટલું કે ગાર્બેજ આગળ બેસાડે, તો એ પકવાનનો સ્વાદ આવવાનો છે? હું બેસવાની પણ નથી એને લેવા માટે. પ્રભુને હૃદયમાં પધરાઈને જ્યારે ભાગવતજીનું રસપાન કરતા હોઈએ ત્યારે એ હૃદય એવું હોય કે પ્રભુ બિરાજે, અને પછી રસપાન થાય અને પછી એ રસનો અનુભવ પ્રભુ કરાવે, એ છે ભાગવતજી. બીજું એક્ઝામ્પલ જોઈએ તો ચાચાજી જળ પર ચાલતા હતા, સાંભળ્યું? આજે મને પેલા પણ હમણાં એ જ યાદ આવ્યું. હું છે, હું હમણાં ભીરવાબેન જોડે કનેક્ટ થયું, હમણાં તું બોલે તારે એ થયું સારું ને. પેલા વૈષ્ણવને. હા, તો એ જ્યારે ચાલે છે, સાંભળ્યું કે આ તો કરે છે શું? શ્રી કૃષ્ણ શરણમ. અરે એ તો મને આવડે જ છે ને. થઈ ગયું કમ્પેરિઝન, થઈ ગઈ અદેખાઈ, ડૂબી ગયા ચાલતા ચાલતા. બરાબર. એટલે જ્યાં ઊભા હોય ત્યાંથી ખાઈમાં પડવાની આ એક શરૂઆત છે. કમ્પેરિઝન એને શું કહેવાય ગુજરાતીમાં? હરીફાઈ ના, કોમ્પિટિશન કહેવાય હરીફાઈને. કમ્પેરિઝન એટલે શું? સરખામણી કરવી, રાઈટ? સરખામણી હા, સરખામણી સરખામણી. હા, સરખામણી કરવી. સરખામણી. તો સરખામણી એને થાય એટલે નીચે જાય ને. હા, એટલે પછી બધી શરૂઆત થઈ જાય. પછી અલૌકિક હોય તો પણ સમજો એક વાતને, પેલા વૈષ્ણવને તો શ્રી કૃષ્ણ શરણમ જ સાંભળ્યું હતું, કઈ બીજું આડું અવળું તો હતું જ નહીં. પણ એ લૌકિક હોય કે અલૌકિક હોય, એ ખાઈમાં પાડવા વાળું છે. ઓકે, આગળ વધીએ. ત્રીજું લખો. ઓ માય ગોડ, કોઈ પછી રેકોર્ડિંગમાં બહુ જ સંભળાશે. સોરી, બહુ જ આવે છે અવાજ. હા, ચલો. જિજ્ઞાસા આવી ગઈ, અમાત્સર્ય આવી ગયું. હવે ત્રીજું શું આવ્યું? તો શ્રવણમાં આદર. આદર 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 એટલે શું? એટલે જે શ્રવણ કરવા વાળા છે એમના પર એ બધું જ બરાબર કે છે એવો વિશ્વાસ એમ. અને આદર કરવો એટલે સન્માન કરવું. આદરનો એમાં મીનિંગ મને પેલા ખબર છે બહેનો, આદરનો મીનિંગ ખબર છે, પણ હવે આદરથી આગળ આપણે શું વિચાર્યું કે પહેલામાં પહેલા તો જ્યાં આદર હોય, સન્માન હોય, ત્યાં અભિમાન ના હોય. કારણ કે શ્રવણ કરતા હોય તો એક તો કે શ્રવણ કરવા વ્યવહારિકતાથી સાંભળવા જવું પડે છે એટલે કરી લીધું, કે પછી ચલો કોઈની સાથે કોઈએ કીધું અને એની સાથે જતા રહ્યા અને કરી લીધું, અથવા તો ચાલો ભાઈ હવે સત્સંગમાં જોડ્યા છે, રોજે રિંગ આવે જ છે તો આપણે ચાલુ કરી જ દઈએ. અથવા તો પછી અરે આને હું, આ તો બધું વાંચેલું છે મારું, હું ખબર છે, મને ખબર પડે છે આનાથી વધારે, તો એ અભિમાન. તો આ શ્રવણનો આદર ત્યાં આગળ ખંડિત થાય છે. આ છે શ્રવણનું આદર. તો એના સંબંધી શું જોડાય છે? પેલા એક વૈષ્ણવ છે ને કે જે મહાપ્રભુજી કે છે એમને કે હજુ વિસ્તાર કરો, હજુ વિસ્તાર કરો. ભગવતજીની જ કથા કરતા હોય છે અને એવું કે છે હજુ વિસ્તાર કરો. ત્યારે એ વ્યાસપીઠ પરથી ઉતરી જઈને કે છે કે મને જે એટલું સુખદેવજી એ છે એટલું મને જેટલું ખબર છે એટલું કહી દીધું, હવે આગળનું આપ સમજાવો એમ. એટલે ત્યાં કોઈ અનાદર થયો કશો કોઈ પણ જાતનો? ના, અનાદર નહીં, મહાપ્રભુજીનો આદર થયો ને. હા હા, અહીંયા આપણે શ્રવણ, હા એટલે એ રીતે કે આદર શ્રવણનો ની આદર એટલે એમને કીધું કે હવે કે કૃપાનાથ મને તમે કરો. હવે વધારાનું આગળ હોય તે તમે સમજાવો તમે એમ. કરો. હમ. દમલાજી યાદ આવે છે? સુનિયો પણ સમજ્યો નહીં. શ્રવણમાં આદર થયો?
એ મને નહીં. વાર્તા તો કોની સાથે કરતા હતા? ભગવદ વાર્તા કોની સાથે કરતા હતા હંમેશા? શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી સાથે. સાથે. શ્રી મહાપ્રભુજી સાથે. હવે ચંદ પધાર્યા, પણ આસ્થા કોણામાં છે? કોણા શ્રવણમાં આસ્થા છે? શ્રી વલ્લભના. શ્રી વલ્લભના. તો ત્યાં થયું ને આદર આદર. કે કૃપાનાથ સુન્યો પણ સમજ્યો નહીં. કારણ કે જો સમજ્યો કે તો ત્યાં અભિમાન રંચક પણ થઈ જાય. તો શ્રવણમાં આદર તો પરે પણ આવે ને, કે દૂર જાવ એવું કીધું તો કે મને ગુસાઈજીએ મને પરે નામ આપ્યું મારા પ્રભુનું. ત્યાં તો પરે તો મુગ્ધ છે, એમની મુગ્ધતા છે અને એમનો સ્નેહ છે. એમને એટલું લાંબુ બીજાના જેટલું જ્ઞાન નથી, એટલે ત્યાં આગળ એમને એ સમજીને ચાલ્યા. પણ સ્નેહ છે, ત્યાં સ્નેહ ભારોભાર છે અને એ જ જરૂરી છે. મુક્ત હોય તો ચાલે, જ્ઞાનીની જરૂર નથી, પણ સ્નેહ ભારોભાર છે. હેતલ. ખ્યાલ આવે. અને લીલા સંબંધી પણ એ છે કે ત્યાં તો અદ્ભુત 6 માસની રાત્રિ થઈ છે. કારણ કે ચંદબાવા પધાર્યા છે, આ સ્વામિનીજી માનમાં પધારેલા છે, જીવોનો ઉદ્ધાર કરવા આવ્યા, તો પ્રકટ તો થયા છે ભૂતલ પર, પણ અત્યંત વિયોગની અનુભૂતિ થાય છે. ચંદબાવા પધારે છે, લલિતાજી, યમુનાજી, નિકુંજ જમનાજીના માં ભીતર સવારે છે અને 6 માસની રાત્રિ ત્યાં થાય છે. એટલા બધા યુથાનુયુથ પધાર્યા છે, કોટીના કોટી ગોપીજનો પ્રભુની સેવામાં છે. તો ત્યાં ત્યાં કશું સંભળાય ખરું? અને સંભળાય તો સમજાય ખરું? તો એ છે મુખ્ય લીલાનો ભાવ. અને અહીંયા આગળ આદર, જે આચાર્ય ચરણ દમલા બડી બેદ ભાઈ ભગવત વાર્તા કીએ, તો જેમની સાથે શ્રવણ કરતા, જેની સાથે આ રસની વાતો આપ કરતા, એમની સાથેથી શ્રવણ કરે તો જ એનો રસ પ્રાપ્ત થાય. એટલે સુન્યો પણ સમજ્યો નહીં. તો આ 3 થઈ ગયું. હવે આગળ વધતા આપણને, કારણ કે અભિમાન છે, રંચક અભિમાન છે, આગળ હીન અધિકારી બતાવવાનું કારણ પણ એ જ આવશે કે સૌનકજી અને સુતજી એ હીન અધિકારીની કક્ષામાં આવ્યા કઈ રીતે? તો આ રંચક જે અભિમાન છે, ઋષિઓને એવું લાગે છે કે અમે વેદના જાણકાર છીએ. સૌનક આદિ ઋષિઓ જે સુતજી પાસે શ્રવણ કરવા બેઠા છે, એમને એવું છે કે અમે જ્ઞાની છીએ. એટલે ત્યાં આગળ રંચક અને અભિમાન સાથે થઈ સાથે જાય. યજ્ઞ કરતા જે સમય બચે છે ત્યારે કથા શ્રવણ કરે છે. કારણ કે સાધન બુદ્ધિ છે. શ્રવણમાં એટલો આદર નથી જે કારણ કે સાધન બુદ્ધિ છે ને, વેદને મર્યાદા વાળા જીવો છે, એટલે વેદની વાણીને અનુસરવા વાળા છે, એટલે સાધનમાં વધારે રસ છે. અને અહમ પણ છે, આપશે જ કે રંચક અભિમાન પણ છે, કે જેના કારણે આપણે એમ થાય છે કે અમે પણ ઋષિ છે, વેદના મંત્ર દ્રષ્ટા છે ને. આ તો કોઈ સામાન્ય ઋષિઓ નથી, વેદના જાણવા વાળા છે. એટલે ત્યાં એ રંચક અભિમાન જે સ્પર્શ કરી જાય છે, એના કારણે હીન કક્ષામાં આવી જાય છે. હવે આગળ વક્તાના લક્ષણો કયા? તો વક્તાના લક્ષણ કયા છે? પહેલામાં પહેલું તો સંપ્રદાયની પરંપરા દ્વારા જે અધ્યયન કર્યું છે અને પરંપરાગત રીતે ભાગવતજીનું પાન કરાવડાવે છે. કારણ કે આપણે કાલે પણ વાત થઈ હતી કે કોઈ પણ ની પાસે શ્રવણ નહીં કરવાનું મુખ્ય કારણ એ જ છે કે તમે જ્યારે સંપ્રદાયની પરંપરાગત ના હોય એ વ્યક્તિ જડે, તો એ વ્યક્તિનો કોઈ વાંક નથી, પણ તમારે જે દિશામાં જવાનું છે, તમારે જે પ્રગતિ કરવાની છે, એ એના દ્વારા નહીં થઈ શકે. કારણ કે તમને તમારો મુખ્ય ધર્મ શું છે? સેવાયામ વા કથાયામ વા. તો આ જે સેવા છે, જે પુષ્ટિમાં જન્મેલો જીવ જેને બ્રહ્મ સંબંધ લીધા છે,
એનું મુખ્ય કાર્ય છે સેવા, એની સમજ એ નહીં આપી શકે, એટલે એ આપણા કામનો નથી. આચાર્યજીનો કૃષ્ણ સેવા સદા કાર્યા, આપણને જ્યારે આચાર્ય ચરણે આજ્ઞા કરી હોય કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા, તો એ માનસી સુધી પહોંચાડશે કોણ? જે સંપ્રદાયની પરંપરા જાણતો હશે, જે સંપ્રદાયની પરંપરામાં અધ્યયન કરીને રત થયેલો હશે. એટલે કોઈ બીજો વ્યક્તિ છે. હા, કોણ સોરી બોલે છે? ત્યાં આપણને રસ એટલો ઉતરે નહીં, બીકોઝ સંબંધ નથી ને, આચાર્યશ્રી સાથે સંબંધ નથી ને, એટલા માટે એ જે એટલે એ રસ પીરસી જ નહીં શકે, ઉતરે નહીં લીનાબેન. હમ ઉતરવાનો તો સવાલ જ નથી આવતો, એને તો રસ સ્પર્શ પણ નથી કરતો, હમ એટલે આપણને તો ક્યાંથી પીરસી શકશે? હમ બરાબર ને? હમ હમ. વાર્તા ત્યાં આવ્યું હતું કે ત્યાં સંબંધ નથી ને ત્યાં આગળ, એટલા માટે ત્યાં આપણે એ વ્યક્તિ સાથે કેમ નહીં, કારણ કે આપણે એ રસ પીરસી પણ નહીં શકે, રસ ઉતરે પણ નહીં, અને જોડે ભ્રમ સંબંધ લાઈક નથી, એટલે આચાર્ય ચરણનો સંબંધ ત્યાં ના થયો ને, એટલે એવી રીતે પણ સંબંધ નથી એટલે જ રસને સ્પર્શ નથી થતો એને. હમ એ સંબંધ જ રસની પ્રાપ્તિ કરાવવા વાળો છે. હમ અને હા, એને અનુલક્ષીને એક વાર્તાજી કનેક્ટ થાય ને, કે જ્યાં જ્યાં આચાર્ય ચરણ પધાર્યા છે એ સંબંધથી આપણે એ મંદિરે જવાનું છે, નહીં કે એ પણ વાર્તાજી કનેક્ટ થાય ને. પણ નિશાબેન એક વાત કહું, એ સાંભળશો? હા બોલો. એવી રીતે આ તમે જે પોઈન્ટ પૂછો ને એના પર જ છે, એટલે કે જયારે એક વૈષ્ણવે, અરે આપણે કલ્યાણ ભટ્ટ હતા ને, જે એમને ગોકુળનાથ પૂછ્યું હતું કે કોઈ વૈષ્ણવ સહેજે ભગવાનનું નામ લીધું ના હોય, જેને કદી સારા દર્શન ના કર્યા હોય, એવા વૈષ્ણવને કોઈ દિવસ લીલાના દર્શન થાય? એવું ગોકુળનાથજીને પૂછ્યું હતું નિશાબેન. ત્યારે નાજી એવું કીધું કે હ થાય. તો કે કેવી રીતના થાય? કે એ ભગવાનનું નામ ના લેતો તો થાય જ કેવી રીતના એને? ત્યારે ગોકુળનાથજી એવું કીધું કે જયારે એ પોતે કોઈક વૈષ્ણવનો સંગ કરે અને જયારે કૃતાર્થ થાય, એને ઠાકોરજીના દર્શન કોઈ પણ રીતથી થવાના જ છે. તો કે કૃતાર્થ જ ના થાય તો કેવી રીતના એને ઠાકોરજી પાસે જવા મળે કે છે? તો કે જ્યારે બી એના ઉપર સ્વામીની કૃપા કરે ત્યારે જ એને વલ્લભની કૃપા થાય, અને કૃપા વલ્લભની થાય ત્યારે જ એને જીવ વલ્લભના ચરણોમાં દ્રઢ અનન્યતા થાય, ત્યારે જ એને થાય. તો કે વલ્લભ પાસે પણ કેવી રીતના જાય? કે એ ભગવાનમાં જ ના હોય તો વૈષ્ણવ કે વલ્લભ પાસે કેવી રીતના જાય? તો કે એ વૈષ્ણવ જયારે કોઈકને, એટલે જેમ કે તમારે એવું થયું મનમાં કે મારે મનોરથ કરાવો છે, પણ તમારી બધી ઈચ્છા ભગવાન ઓછી પૂરી કરે છે. કેમ નથી કરતા ભગવાન? કે મનોરથ કરવાની ઈચ્છા થઈ છે, પણ મનોરથ કરાવવાની ઈચ્છા ભગવાનને થાય ને ત્યારે જ તમારો મનોરથ પૂર્ણ થાય. એ વાત નક્કી ને દિશાબેન? બરાબર. તો ભગવાનને આપણો મનોરથ પૂર્ણ ક્યારે થાય કરાવવાની ઈચ્છા? કે જ્યારે આપણે આપણો જીવ, જ્યારે યમુનાજી આપણા માટે કૃપા કરે ભગવાનને કે આ જીવનો મનોરથ કરવાની ઈચ્છા થઈ છે, તો ભગવાન આપણી ઈચ્છા પૂરી કરે. બરાબર. પણ યમુનાજી ક્યારે આપણા પર ઈચ્છા પૂરી કરાવવાની પ્રેરણા કરે? કે જ્યારે જે વૈષ્ણવ સહેજે ભગવાન નામ ના લેતો હોય, પણ જયારે કોઈના ઘરે મનોરથ હોય કે કોઈની તે નંદ મહોત્સવ હોય, ત્યારે ભગવતી વૈષ્ણવ જે નંદ મહોત્સવમાં જે ભગવાનનો એ કરતા હોય છે, આનંદ કરતા હોય છે, અને એ વૈષ્ણવની જે ચરણની રજ હોય ને નિશાબેન, એ વૈષ્ણવ જયારે બુવારી કરે કે એને લાગે, તો એને થોડી યમુનાજી એના પર કૃપા કરે ને એને એવું થાય કે હું વલ્લભના ચરણમાં જઉં. એટલે દાસાનું દાસના ચરણોના જયારે રજ ઉડે એ વૈષ્ણવ પર, ત્યારે ને ભગવાન બરાબર. તો કે એવું ક્યાં કે જયારે યમુનાજી ની બે નેત્રો છે ને, કે એ છે જે ભગવાનનું ખેતર છે, એમાં હૃદય છે ભગવાનનું, એ છે તે હળ છે, અને ભગવાનની જે યમુનાજીની બે નેત્રો છે ને, એ પેલું ખેડે ને છે, મતલબ નિશાબેન એ જયારે યમુનાજી એ ખેતર ખેડતા હોય ભગવાનના હૃદયમાં બેસીને, ત્યારે એ વૈષ્ણવ માટે
બીજ ઉત્પન્ન કરે અને એ બીજ જયારે માણસ નું રોપાય ભગવાન માટે, ત્યારે એ બીજ પર જે ફળ બન્યું અને એ ફળ ભગવાનને ધરાવાય, ત્યારે યમુનાજીની કૃપા ભગવાન સ્વીકારે અને ભગવાન આપણા પર પૂરી મનોરથ કરાવે. ખ્યાલ આવ્યો? હમ, હમ. એટલે કહેવાનો મતલબ એ છે કે જયારે વલ્લભના ચરણમાં જવાની ઈચ્છા તો બધી હોય, બધાને બધી જ ઈચ્છા હોય, પણ ક્યારે પૂરી થાય કે જયારે યમુનાજી, ત્યારે પોતે સ્વામિનીજી યમુનાજી પોતે ભગવાનને પ્રેરણા કરે. કારણ કે સ્વામિનીજી ભગવાનથી કોઈ પણ દિવસ વિરહમાં રહ્યા જ નથી. એ કાયમ ભગવાનની સાથે રહેલા છે. એ કોઈ દિવસ દૂર જ નથી રહ્યા. પ્રેરણા ના કરે, વિનંતી કરે કે આ જીવને શરણે લો. હમ. હા, એટલે એવું કે છે કે જયારે યમુનાજી વિનંતી ક્યારે કરે કે એને જયારે કોઈ પણ વૈષ્ણવની લીલાનો અનુભવ થાય કે આ બિચારાને મનોરથ કરો છે પણ એની ઈચ્છા પૂર્ણ હું કેવી રીતના કરું, ત્યારે ભગવાનને વિનંતી કરે, ત્યારે ભગવાન એને આવી રીતના મનોરથ પૂર્ણ કરાવે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા આદર વિચાર એ બધું ક્યારે સારું થાય કે જયારે આપણામાં જયારે ફૂલફૂલી દિનતા આવી જાય, આપણાને અહંકાર જતો રહે ને તો ચિંતા ઓટોમેટિક આવી જ જાય. એટલે આચાર વિચાર એ બધું સુધરી ગયું હોય તો ઓટોમેટિક આદર કરતા થઈ જ જઈએ આપણે. અને અનન્યતા એટલી બધી, અને એવા વૈષ્ણવની અનન્યતા ચરણની રજ ઉડે કે જેને વલ્લભ પર પૂરેપૂરી અનન્યતા છે, કે એને વલ્લભ કે બીજા કશામાં માનતો જ નથી. એમ એવા ચરણ આપણા પર તો આપણે ઠાકોરજી આપણો મનોરથ પૂર્ણ કરાવે. આ સાંભળીને તે કહું છું તમને. હા, સુંદર. પણ હવે આજે જોઈન પણ કરી દો આપણામાંથી પણ કોઈ વાર્તાજી. આપણામાંથી કયા વાર્તાજી કહું? આપણે આટલું લીધું હમણાં, તો હવે વાર્તાજી કયા સ્મરણ થાય છે? ઉદાહરણ તમને કહું, પેલા અભણ હતા ને રામદાસ ના, પાછળ પાછળ જાય છે. પેલા કયા વૈષ્ણવ પાછળ પાછળ જાય છે? એક મિનિટ, આપણે કરી રહ્યા છીએ કુંજરીબાઈ. શેના પર વાત? આપણે કરી રહ્યા છીએ શેના પર વાત, નીતાબેન? આપણે આદર પર કરી રહ્યા છે. ના, આદર. આપણે આદર પર વાત નથી કરી રહ્યા બેન. આપણે આદર થી તો ઘણા આગળ નીકળી ગયા છીએ. આપણે હા તો એટલે વક્તા પર આવી ગયા. હા, એટલે વક્તા, સોરી, વક્તા પર આપણે કરતા હતા. રાઈટ, બરાબર. અને તમારે વક્તાનું પહેલું લક્ષણ કયું છે? પહેલું વક્તાનું રક્ષણ આદર હોવું જોઈએ નો ને આપણા. નો 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 સંપ્રદાયની રીતિથી જ્ઞાન આપે છે. સંપ્રદાયની રીતિથી, જે સંપ્રદાયની રીતિ જાણે છે અને સંપ્રદાયમાં રત છે પરંપરા. અને સંપ્રદાયની પરંપરાથી અને અધ્યયન કરેલા છે, એ જેને હા અધ્યયન કર્યું છે એની વાત છે. બરાબર? હા, હા, તો એના સંબંધમાં આપણે અત્યારે વૈષ્ણવને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, આદરથી તો આગળ ચાલી ગયા આપણે. ના, તો મેં ખાલી તમને વાત ના કીધી ના એવું ના, જાણ. તો હું તમને કઉ છું, આપણે વિષય પર પાછા આવવું પડે ને બેન. હા, એ તો બરાબર તમારી વાત. હા આ તો હા, ચાલો મેં આઈ જાઓ. આ તો સરસ તમે સુંદર પ્રસંગ કીધો કલ્યાણ ભટ્ટજીને ગોકુલનાથજીનો. ગોકુલનાથજીના વતનામૃતમાં આવે છે આ, પણ પછી બધું ભૂલાઈ જાય. હા, એટલે આ તમે સાંભળ્યો ને એટલે તાજો હતો ને, પછી મેં કીધું કે મનોરથ પૂર્ણ કરે થાય એનું સમજાય પ્રસંગને જોડીએ આપણે, આ બંને પ્રસંગને જોડીએ આપણે, તો સાંપ્રદાયિક પરંપરા એ વૈષ્ણવની વાર્તા યાદ કરીએ, જેમને સ્મરણ થતું ખાલી કૃપા જલધિ સંશ્રિતે. યમુનાજીના ખાલી આ એક જ લાઈનનું સ્મરણ થયું કિશોરીબાઈની વાત, કિશોરીબાઈને, અને આ જે ગોકુલનાથજીના વહુજી છે પછી બીજા જન્મમાં. આપ ગોકુલનાથજીના વહુજી છે. કિશોરીબાઈનો અવતાર છે ને ગોકુલનાથજીના વહુજી. આ સ્મરણ કરીએ તો આ બંને પ્રસંગ જોડી દઈએ આપણે, જે હમણાં માસીએ કીધું અને જે આપણે સાંપ્રદાયિક પરંપરા કે યમનાષ્ટકનો ભાવ જાણવો, ખાલી આ એક જ લાઈન યાદ રહી. આપણે પરંપરાગત વક્તાનું જોઈ રહ્યા છે બેના. આપણે અત્યારે એવું તો ઘણું ઘણું બધું આજુબાજુથી જોઈન થઈ જાય. આપણે અત્યારે વક્તાનું જોઈ રહ્યા છીએ કે પરંપરાથી તમને જે કહેતું હોય, જે જ્ઞાન આપતું હોય. અને એમાં આપણે કાલે યાદ પણ કર્યા હતા વૈષ્ણવને, કે પેલા ડોકરી છે ક્યાંકથી સાંભળીને આવ્યા કે પોતાને મારી, એમાં બાલકૃષ્ણજી તિરોહિત થઈ ગયું સ્વરૂપ. આપણે સિમ્પલ રીતે જોડો ને, આપણે આટલા બધા અંદર કેમ ઊંડા ઊંડા વાંકા ચૂકા જઈએ છીએ. અહીંયા વક્તાની વાત ચાલી રહી છે ને, કે કેવું હોય તો એની પાસેથી શું ગ્રહણ થાય. વૈભવીબેન,
પછી શું થઈ જાય કે વિષયાંતર થઈ જાય, આપણે બહુ અંદર અંદર જઈએ તો. હું વક્તાના ભાવમાં એવું સમજી કે આ જોઈન્ટ ના ના ના, કોની પાસેથી શ્રવણ કરવું કે વક્તાના લક્ષણો બતાવે છે બેન અહીંયા. એટલે એમને તો નાના હતા એક જ યાદ રહી ગયું હતું આ સેન્ટેન્સ, કે એમને એમાં જ ભાવ હતો, બાકી તો કઈ હતું નહીં. બાળ વિધવા હતા, રોગીષ્ઠ હતા, પણ જમનાજીનું આ સ્મરણ અને જમનાજીએ કૃપા કરી. બરાબર છે, બહુ સુંદર વાર્તાજી છે કિશોરીબાઈના. પણ અહીંયા આપણે વક્તાના લક્ષણો લઈ રહ્યા છે બેના. પેલા વૈષ્ણવ કે જે ગુસાઈજીએ જ્યારે એમને કીધું કે આ પ્રભુ પાછા ગૌચારણ કરીને પધારે છે, મારા અવાજ છે. હા, દક્ષિણના લરિકા, જેની ફોઈએ યાદી કરી હતી ગઈકાલે, કે એમના વચનો સાંભળીને વિશ્વાસ કરીને ત્યાં રાહ જોતા રહ્યા કે પ્રભુ પધારશે એટલે પધારશે જ. તો એ વક્તા છે કે જે પ્રભુની પ્રાપ્તિ કરાવી દે, એની વાત છે. કયા વક્તાની સાથે શ્રવણ કરવું? તો જે ગુસાઈજી પછી પેલા આવે ને પેલા બે વૈષ્ણવ ખબર છે તમને? એમની માતા હા આવે ને, લીલા પદરિયા પછી મહાપ્રભુજી પાસે પરીક્ષા કરવા જાય છે કે બે ના બે પેલી બે હા પેલી પેલી મોર ગીની સોના મોર લઈ જાય છે. હા એ નહીં, એ પછી ના એમને તો નિરોધનું દાન કરે છે મહાપ્રભુજી, કે તમારી પાસેથી જે પણ બી ઓ હા હા, એ સાંભળશે. તો પેલા બે ભાઈઓ, બે ભાઈઓ, હા એ બે એ કોઈને વૈષ્ણવ બરાબર યાદ હશે એમના નામ. હું કેટલા દિવસથી હું આ નામ યાદ કરું છું પણ મને નામ જ યાદ કોઈને નથી યાદ આવતું. હશે આમના નામ, આ બંને ભાઈઓના નામ. આપણે એ લોકો જ, કારણ કે એમને પછી તમારી આજ્ઞા કરે છે પાસેથી જે શ્રવણ તમે કરશે ભલે ને સુતકી, એને પણ હા નિરોધ થશે સીધો. હા, કે તમે ભલે સુતકી છો, તમે અહીંયા બેસો, તમે અહીંયા એટલે આગળ, એટલે શ્રોતામાં પણ બી એમને આગળ સ્થાન આપે છે, રાઈટ? એ પેલા એ આપણે શું કહેવાય, બહુ જ નામ, ફોઈને અનમ્યુટ કરો. ભાઈએ છે પણ ઓઠે નથી આવતું. મને એવું છે કેટલા હું બહુ દિવસથી હું નામ યાદ કરું છું. મારો બંધ થઈ જાય છે ને પછી રાજા દુબે, માધવ દુબે. હા, રાજા દુબે, માધવ રાજા દુબે, દુબે માધવ. બરાબર મેં છે, કીધું ને બરાબર કોઈને છે. આ બરાબર ખ્યાલ હશે. અને એમની એમને બોલું છું નિરોધ, પણ મારું મ્યુટ હતું ટકાથી સંભળાય. હા હા કોઈ બરાબર, મને ના તો થયું તમારું અનમ્યુટ. હા થયું. હા પછી જોયું મેં. કેટલા દિવસથી મને આ રાજા દુબે, નામ માધવ દુબે. યાદ આવતું નતું. હવે એમના સામે એમની જોડેથી જે રાજા શ્રવણ દુબે, કરે એને પણ એટલું જ દાન મળે, નિરોધ પ્રાપ્ત હા, થાય. નિરોધ એમને નિરોધ પણ નું દાન નિરોષિત થાય. થયો ને. હા, એમને એમને થયો, તો અને થયો. એમની જોડે જે એમની સત્સંગ જોડે કરશે, જે એમનું શ્રવણ કરે, એમનો સંગ કરનારને એવો નિરોષિત થયો. હા એમની જોડે સત્સંગ કરશે એને પણ નિરોધ સિદ્ધ થશે, એવું એ છે બે આચાર્ય કુંભારભાઈ, જે એમનો સંગ કરશે તે મારા સેવક એમ. બે કુંભારભાઈ બહુ સિંધમાં બહુ મસ્ત વાર્તા આપ્યા છે એમાં. ભાવ સિંધુમાં હા આપણે લીધું તું. હા, લઈ લીધી છે. કદાચ એ વખતે હું જોઈન નહીં થઈ હોઉં, કદાચ એવું હશે. બે કુંભારભાઈ, બહુ સુંદર જે વાર્તાજી એમનામાં છે. કયા રહેશે એ મારા અંતર્ગત એમ. ગુસાઈજી એવું એટલે કે છે. આવા વક્તા એટલે જ આપણા સત્સંગી વૈષ્ણવો, કે આપણે સંગ કોણો કરવો. બરાબર ને? આપણે કે ચોખ્ખે ચોખ્ખું ભાગવત જ શ્રવણ કરવા જઈએ તો જ એવી વાત નથી, કે પણ વક્તા કેવા હોય. શ્રોતા ને વક્તા પણ આવે ને. એટલે એ વક્તાનું જ ચાલી રહ્યું છે ને, કોઈ વક્તાના લક્ષણ જ આ વક્તા જે છે હવે શ્રોતા ને આ, વક્તા બે સત્સંગ કરે છે ને હા બ્રજમાં એટલે જઈને. હા, એ તો ફોઈ, એ તો મેં કીધેલું ને એ દિવસે, ચિત્રો પડે છે તે શ્રવણ માધુરી અને નામ ભૂલી ગઈ વચન માધુરી, વચન વચન માધુરી, માધુરી. વચન માધુરી, નામ ભૂલી જવાય છે. શ્રોતા ને વક્તા. વૈભવીબેન, સોરી તમે મ્યુટ થયા, પણ આઈ મેન્ટ ટુ get everything on this line, એટલા માટે તમે લેતા હોય એ લેજો, લેવાનો કઈ એ નથી. વૈભવીબેન, આપણે થોડું વિષય પર પાછા આવી જઈએ ને, એટલા માટે મેં કીધું કે થોડું આ દિશામાં વિચારો એમ. ના ના, બરાબર છે તમારી વાત નિશાબેન, થેન્ક યુ. હું તમને કહીશ, તમારે સોરી ને એવું નહીં કહેવાનું. આજે તમે વાંચન હાથમાં ભાગવતજી, તમારે સોરી નહીં બોલવું. પણ આ મારે એવું હતું કે યમુનાજીના એમાં હું દોરવાઈ ગઈ, એટલે આપણે યમુનાજીનો પ્રસંગ લીધો ને ગોકુળનાથજી વાળો. હા બરાબર છે. હા, હું સમજી છું.
સોરી બાઈ પર પહોંચી ગઈ. ના બરાબર હકીકતમાં છે. મારી જ ગડબડ થઈ ગઈ. આમ તેમ તમે બધું પાછું લાવતા હતા પણ મને ખ્યાલ ના આવ્યો. ના ના ધેટ્સ ઓકે, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ મેક શ્યોર કે યુ આર ઓકે. હવે આગળ આપણે આજે તો ભાગવતજીનું દર્શન કર્યું છે. પછી હું પુસ્તક, મને એવું લાગે છે હવે કાલે જ ખોલાશે. આપણે આશરો લઈ લઈએ, કારણ કે હજી તો બીજા 2 રહ્યા છે અને સમય થઈ ગયો છે ને સમય આપણે થોડો સાચવવો જ પડશે, કારણ કે લેટ થઈ જતું હોય છે, પછી 2 વાગી જાય છે. એટલે અહીંયા રાખીશું. હજી 2 લક્ષણો રહ્યા છે. ખૂબ સારી રીતે મનન ચિંતન કરજો અને વૈષ્ણવોને પધરાવજો. હું કહું તમને મારો આજનો અનુભવ. હું સવારે મોટા ભાગે મને દિવસમાં મને પણ એવું થાય કે મનન ચિંતન, પણ સવારે ઉઠીને સેવામાં જવાનું હોય ત્યારે મનન ચિંતન કરું. પછી વક્તાના 3 લક્ષણો હતા, તો ચલો ભાઈ સાંપ્રદાયિકની રીતિ. બીજું છે કે પ્રભુમાં પ્રીતિ વધારનારા, અને ત્રીજું મને યાદ જ નહીં આવે. હું બને ત્યાં સુધી મારો અવાજ સાંભળવાનું પ્રિફર નથી કરતી, એટલે રેકોર્ડિંગ તો હું સાંભળતી નથી હોતી. આઈ ડોન્ટ નો તમને લોકોને કેમ રેકોર્ડિંગ સાંભળવાનું. તો વિચારું પછી એક તો શ્રી વલ્લભ, કારણ કે હવે યાદ ના આવે એટલે શ્રી વલ્લભ. પછી એટલામાં જ પ્રભુનું અષ્ટોત્તર શત નામ યાદ આવ્યું કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, જે હું કાલે બોલી હતી. તો જે ભાગવતજીના ગૂઢાર્થને જાણવા વાળું છે, એ ત્રીજું લક્ષણ છે. તો મને યાદ નહીં આવ્યું, એટલે જ્યારે પણ આ ચિંતન મનન માં વૈષ્ણવોને જોડી દેશો, શ્રી વલ્લભને જોડી દેશો, શિક્ષાપત્ર 16ને જોડી દેશો, તો યાદ આવશે ને આવશે જ. એટલે કાલે પણ આપણે વાંચનમાં લીધું હતું કે નથી સમજાતું, નથી, અઘરું છે, એવું કરીને ના મૂકી દેશો. શ્રોતાના લક્ષણોમાં આવ્યું હતું કે આ તો અઘરું છે, નથી સમજાતું. પણ યાદ નથી રહેતું તેનું કે ને તમે ચતુરાબેન આવું ના બોલાય. તો ચતુરાબેન આવું બોલે તો મને નથી, ભગવત નું નથી યાદ રહેતું. તને ખબર તો છે, કશું બોલતી નથી, બોલું છું કસમ એમાં. એટલે પણ ભાગવતજી નથી યાદ કરવાના, આ જ વૈષ્ણવોને જ પધરાવાના છે. હું તો એવું કહું છું. અને પ્રસંગ એનો યાદ આવે તો વૈષ્ણવ પધરાવાય ને બકા. તો હવે છે ને આપણે 2 લક્ષણ રહ્યા છે. ફોઈ કયા કે જે વક્તા છે, એક તો જોઈ લીધું કે સંપ્રદાયિક પરંપરાગત થી આપણને કે અને અધ્યયન કરેલું હોય. બીજું શું આવ્યું કે જે પ્રભુમાં પ્રીતિ વધારે અને ચાતુર્ય હોય એનામાં, કે શ્રોતા કઈ રીતના છે એ પ્રમાણે ધીરજથી એની જોડે સત્સંગ એટલે કે કરીને એને વક્તા એ રીતે જ્ઞાન આપે કે જેનાથી એનામાં પ્રભુમાં પ્રીતિ વધે. કારણ કે બધા શ્રોતાની અલગ અલગ સ્થિતિ છે, તો એટલું ચાતુર્ય વક્તામાં હોવું જોઈએ. એટલે પ્રભુમાં પ્રીતિ વધારનારા અને ચતુરાઈ. અને ત્રીજું જે ગુઢાર્થને જાણતા હોય. તો 2 રહ્યા. હવે એ 2 માંથી વૈષ્ણવોને આપણે પધરાઈશું. બરાબર? ચાલો આશરો લઈ લેજો. તમે કઈ કહી રહ્યા હતા તે કોને નિશાબેન, તમારો અનુભવ આજ સવારનો? કીધું ને બકા મેં કે પછી આ પ્રભુના અષ્ટોત્તર શત નામમાંથી યાદ આવ્યું કે ત્રીજું લક્ષણ એટલે કે જે શ્રી ભાગવતના ગુઢાર્થ, જે શ્રી ભાગવત ગુઢારથ પ્રકાશન પરાયણ કાલે હું બોલી હતી એકવાર, એના પરથી જ યાદ આવ્યું કે ત્રીજું લક્ષણ એ છે કે શ્રીમદ ભાગવતજીના ગુઢાર્થને જાણવા વાળા હોય. અને એ આપણને વલ્લભકુલ અને વૈષ્ણવ સિવાય કોણ બતાવે? એટલે તમે લોકો બહુ જ સારું કરી રહ્યા છે. વાંચનારને જો આવી તકલીફ પડતી હોય તો શ્રવણ કરનારને 10 ગણી પડે. કારણ કે મારા હાથમાં પુસ્તક છે, હું વાંચું છું, મારો સમય બધો જ એમાં હોય છે. તમે બીજી જગ્યાએ રહીને પણ આટલું કરો છો, એટલે બહુ જ માન લાયક છે. એનો સવાલ નથી, પણ એને આગળ થોડું વધારો, ગતિ આપો એને, એમ કહું છું. બીજું કઈ નથી કહેતી. ચલો આશરો લઈશું. અને આજે કેટલા વૈષ્ણવ પધાર્યા છે ને એની યાદી મને કાલે જોઈએ. બીજા તો વધારે તમને પધરાવા હોય તો 100% તમે કરી શકો છો, પણ આજનું મનન ચિંતન શું છે?
ભાગવતજીનું વાંચન તો થયું નથી, તો આજે જેટલા વૈષ્ણવની યાદી કરી છે એને હૃદયમાં પધરાઈને એનું મનન ચિંતન કરીને કાલે મને યાદી આપજો કે આપણે આટલા વૈષ્ણવોને પધરાયા હતા કાલે. બરાબર? ચાલો આશરો લો, એટલે હું ઊભી થઉં. ઓકે, ચલો હું લઈ લઉં આશરો. હા. આધીશ કી જય. આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો, આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ, मानस रित के मुख्य सेवा व्यसन, लोक वैदिक त्याग शरण गोपीश को, आसरो दृढ़ एक श्री वल्लभाधीश को, दीनता भाव उद्बोध गुण गान सो, घोषत्रिय भावना उभय जाने, कृष्ण नाम सुरे पालन आज्ञा डरे, कृति वचन विश्वास मन चित आने, आसरो एक दृढ़ श्री वल्लभाधीश को, भगवदीय जान सतसंग को अनुसरे, ना देखे दोष और सत्य भाखे, पुष्टि पथ मरम दस धर्म यह, विधि कहे सदा चित्त में श्री द्वारकेश राखे, आसरो एक दृढ़ श्री वल्लभाधीश को, आसरो एक दृढ़ श्री वल्लभाधीश को, आसरो एक दृढ़ श्री वल्लभाधीश को, श्री वल्लभाधीश की जय. सर्व दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग मा जय अंधेरो भरोसो, दृढ़ चरणन केरो, साधन और नहीं आकली में, चासू होत निवेरो, सुर कहा कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ.